धन्यास्ते वीतरागा क्षपकपटगति क्षीणकर्मोपरागा त्रैलोक्ये गन्धनागा समसहज समुदित ज्ञानजाग्रग्निरागा अध्यारोह्यात्मशक्त्या सकलशशिकला निर्मलध्यानधारा मारान्मुक्ते प्रपन्ना कृतसुकृतशतोपार्जिताहन्त्यलक्ष्मी। અંત કલ્યાણ કરનારા અંધવાત્સલ્ય વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાનું શાસન પામીને તમામ શાસ્ત્રોનો નિચોડ આપણને આપવાની ઉદારતા ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબે આ શાંત સુધારસ ગ્રંથના માધ્યમથી કરેલી છે. બહુ અણમોલ, અનુપમ અને અમૂલ્ય ઉપકાર એ મહાપુરુષે આપણા ઉપર કરેલો છે. શાંત સુધારસ તમામ રસોની અંદર, 99 રસની અંદર રાજાનું સ્થાન ધારણ કરનાર હોય તો એ શાંત રસ છે. એટલે શાંત રસ એ રસાધિરાજ છે. શાંત રસ એ સુધા એટલે કે અમૃતના સ્થાનમાં છે, આત્માને અમર પટ્ટો અપાવનાર. અને એવો શાંત રસ, એના માટે આ શાંત સુધારસ ગ્રંથ એને આપણે વાગોળવાનો છે, એનાથી ભાવિત થવાનું છે. અનિત્યાદિ 12 ભાવના અને મૈત્રી વગેરે 4 ભાવના એના માધ્યમથી સાચી શાંતિ આપણે પ્રાપ્ત કરવાની છે. ગઈકાલે જે વાત કરેલી હતી, ઘણા વર્ષો પહેલા નવસારી ગામમાં જતો તો એ વખતે રસ્તામાં આવેલું સ્મશાન અને ત્યાં બહાર મારેલું બોર્ડ, કયું બોર્ડ ચંદ્રકાંતભાઈ? પરમાત્મા એ આત્માને સાચી શાંતિ આપજો. શાંતિ નહીં પણ બે દુશ્મન દેશ બંને વચ્ચે શાંતિનું વાતાવરણ શક્ય છે કે નથી સંદીપભાઈ? બે દુશ્મન હોય, જાની દુશ્મન, એકબીજાને ખતમ કરવા તૈયાર હોય, એવા બે દુશ્મન દેશ, એની વચ્ચે શાંતિનું વાતાવરણ શક્ય ખરું કે નહીં? તો આજની મોડર્ન ટેકનોલોજીની ભાષામાં કહેવામાં આવે તો બંને દેશ પાસે જો અણુબોમ્બ હોય તો બંને દેશ વચ્ચે શાંતિનું વાતાવરણ સ્થપાઈ જાય. પણ શાસ્ત્રકાર કહે છે કે આ સાચી શાંતિ નથી. ભયજન્ય શાંતિ એ કોઈ સાચી શાંતિ નથી. એમ તો તમે પારસભાઈ ઘરની બહાર હો ત્યારે ઘરની અંદર આમ ધમાલ ચાલતી હોય, જેવા તમે ઘરમાં એન્ટ્રી કરો એટલે તરત જ વાતાવરણ શાંત થઈ જાય. પણ એ સાચી શાંતિ છે? ભયજન્ય શાંતિ એ સાચી શાંતિ નથી. પરંતુ આ 12 ભાવના અને 4 ભાવના, અનિત્યાદિ 12 ભાવના અને મૈત્રી વગેરે 4 ભાવનાના માધ્યમથી આપણને જે શાંતિ પ્રાપ્ત થાય એ સાચી શાંતિ છે, કે જેને અમૃત તરીકે શાસ્ત્રકાર ભગવંત ઓળખાવે છે. અનિત્ય વગેરે 12 ભાવના જળનો રાગ કાઢે અને મૈત્રી વગેરે 4 ભાવના જીવ પ્રત્યેનો દ્વેષ કાઢે. અને જળનો રાગ અને જીવનો દ્વેષ બે અનાદિકાળના આપણા ચેપી રોગ, એમાંથી આપણને છુટકારો મળે શાંત રસના અનુભવના માધ્યમથી. અને આત્મા જે શાંતિ અનુભવે એ સાચી શાંતિ છે. પણ માત્ર આ 12 ભાવના અનિત્યાદિ કે મૈત્રી વગેરે 4 ભાવના સાંભળવાથી એ શાંતિ મળતી નથી. માત્ર વાંચવાથી શાંતિ નથી મળતી, પણ શેનાથી મળે છે? એનાથી ભાવિત થવા દ્વારા. એટલે આ 16 શું છે તો કે 16 વચન નથી, પણ 16 ભાવના બતાવેલી છે. 16 પ્રકારના સમીકરણ નથી બતાવેલા અશોકભાઈ, પણ શું બતાવેલી? 16 ભાવના બતાવેલી છે. ભાવનાનો મતલબ એનાથી આપણે ભાવિત થવાનું છે. એનું ચિંતન મનન કરતા કરતા, સમજણને કેળવતા કેળવતા અંદરમાં આત્માની એક એવી દશા નિર્માણ થાય જેના કારણે આત્મા અશાંતિનો કે ઉકળાટનો શિકાર બની શકે નહીં. એવા પ્રકારની સમજણની કેળવણી ભીતરમાં થતી જાય. એના દ્વારા બળવાન સંસ્કારો અંદરમાં જાગૃત થતા જાય
તો આ સંસ્કારનું વાવેતર, સંસ્કારની જાળવણી અને સાચી સમજણની કેળવણી એના દ્વારા અંદરમાં આત્માની એક સ્થાયી સ્થિર દશા ઊભી થાય, જેને કહેવાય છે ભાવના. સંસારના ક્ષેત્રમાં પણ ભાવના હોય છે, ધર્મના ક્ષેત્રની અંદર પણ ભાવના પોતાનું કામ કરે છે. લૌકિક દ્રષ્ટાંત અને લોકોત્તર દ્રષ્ટાંતના માધ્યમથી ભાવનાનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ. આજથી લગભગ 50 વર્ષ પહેલા મુંબઈની અંદર કમલા સર્કસ એની બોલબાલા હતી. અત્યારે ગોલ્ડન સર્કસ ને બધા ચાલતા હોય, એ વખતે કમલા સર્કસ એની બોલબાલા. કમલા દીકરીનું નામ, એ પોતાની દીકરીનું નામ કમલા, એના આધારે માલિકે સર્કસનું નામ કમલા સર્કસ રાખેલું. અને સર્કસના જુદા જુદા પ્રકારના ખેલ, એની અંદર સૌથી છેલ્લો ખેલ એકદમ જાન સટોસટીનો કહી શકાય, પ્રાણની કટોકટીનો કહી શકાય એવા પ્રકારનો ખેલ કમલા ઉપરનો હતો. કમલાને એક મોટા લાકડાના બોર્ડ ઉપર સુવાડવામાં આવે, આંખે પાટા બાંધેલા હોય અને ચક્કી સુવાડવામાં આવે અને બોર્ડ ધીમે ધીમે ઊંચું થાય, ક્રોસ આકારની અંદર ગોઠવાય અને ગોળ ગોળ બોર્ડ ફરવાનું કામ કરે. અને એની સામે જ કમલાના પિતા સર્કસના માલિક બંને આંખે પાટા બાંધી અને હાથની અંદર લગભગ 40 જેટલા છરા લઈ અને ઉભેલા હોય. સંગીતની રિધમના આધારે એ લાકડાનું બોળ ગોળ ગોળ ધીમે 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 ફરતું હોય. અને એ કમલાના પિતાજી આંખે જેણે પાટા બાંધેલા છે અને બોર્ડની સામે જ ઉભેલા છે અને હાથમાં રહેલા 40 છરા અને સનનન કરતા સટાસટ એક પછી એક છરા ફેંકવાનું કામ કરે. લોકોના જીવ અદ્ધર થઈ જાય. હમણાં એકાદ છરો કમલાના શરીરને વાગે અને કમલા ચીસ પાડી ઉઠે, એનો પ્રાણ રવાના થતા વાર ન લાગે, લોકોના જીવ અદ્ધર થઈ જાય. એવા પ્રકારનો આ ખેલ, જેને જોવા માટે બધા લોકો ખાસ કમલા સર્કસની અંદર આવતા હતા. અને સગ્ગો બાપ આંખે કાળા પાટા બાંધી અને પોતાની દીકરી ચત્તી સૂતેલી છે લાકડાના બોર્ડ ઉપર, એક પછી એક સંગીતની રિધમના આધારે બોર્ડ ફરતું જાય અને એ કેલ્ક્યુલેશન મગજમાં જે ગોઠવેલું છે એના આધારે એ બોર્ડ જે લાકડાનું છે એના ઉપર એક પછી એક છરા ફેંકવાનું કામ 5, 7, 10, 15, 20 અને 40 છરા પોતાના હાથમાં રહેલા ફેંકાઈ જાય, પણ એક પણ છરો પોતાની દીકરીને વાગે નહીં. કેમ? સંજયભાઈ, શેના આધારે? અંદર પોતાનો ભાવ છે. કયો ભાવ? કમલા મારી દીકરી છે, મારા હાથે એનું મોત થવું ના જોઈએ, મારા હાથે એ મરવી ન જોઈએ. એ પ્રકારની અંદર ભાવનાથી પોતે ભાવિત થયેલા છે. અને સંગીતની રિધમના આધારે ચાલતું ફરતું ગોળ ફરતું એ બોર્ડ લાકડાનું, એના ઉપર કેલ્ક્યુલેશન પણ મગજમાં ગોઠવેલું છે અને અંદરમાં ભાવના પણ ગોઠવાયેલી છે. એ બંનેના આધારે છરા ફેંકવામાં આવે, પણ એક પણ છરો એ કમલાના શરીર ઉપર વાગે નહીં. આ વર્ષોથી નાટક ચાલતું હતું અને એક વખત બાપ અને દીકરી એની વચ્ચે સર્કસ શરૂ થવાના એકાદ કલાક પહેલા ભારે બોલાચાલી થઈ ગઈ. તું તા ઉપર બંને ગોઠવાઈ ગયા અને સર્કસનો ખેલ શરૂ થવાને એકાદ કલાકની વાર છે ને બાપ દીકરીની વચ્ચે ઉભો થયેલો સંઘર્ષ આજુબાજુમાં રૂમની બહાર ઉભેલા લોકોના કાનમાં પણ અવાજ સંભળાય. એટલા મોટા અવાજે, મોટા સાદે બાપ દીકરી વચ્ચે ચળભળ ચાલી રહેલું છે. મહાભારતનું વાતાવરણ સર્જાયેલું છે. એક નાનકડી સૂચના બધા ભાઈઓને બહેનોને આપી દઉં. પ્રવચનમાં જે આવે છે, જે પણ ખુરશી ઉપર બેસવાની જેમને પણ આવશ્યકતા હોય એમણે પ્રવચનની 5 મિનિટ પહેલા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. અને અહીંયા ટ્રસ્ટીઓએ જે ખુરશીની વ્યવસ્થા રાખી છે, ખુરશી એકદમ વ્યવસ્થિત જ છે, તમારે માત્ર બેસવાનું જ છે.
ખુરશીને સરખી કરવાની કોઈ જરૂરત નથી. તમે ગોઠવાઈ જાઓ ખુરશી ઉપર એટલે કોઈ ફોટા તો પડવાના છે નહીં કે તમારે આ લોકેશનમાં આ ફોકસની અંદર તમારી ખુરશીમાં તમે બેઠેલા હોય તો એમાં મજા આવે. એટલે ખુરશી બધી વ્યવસ્થિત ગોઠવાયેલી છે જ. ખુરશીને જરાય હલાવ્યા વગર ત્યાં શાંતિથી તમારે તમારું સ્થાન પ્રવચનની 5 મિનિટ પહેલા ગ્રહણ કરી લેવું, જેના કારણે આ પ્રવચનની ભાવધારા ચાલતી હોય સાંભળનારને બોલનાર બંનેમાંથી એકની પણ ભાવધારા તૂટે નહીં એ જોવાની જવાબદારી ખુરશી ઉપર બેસનારા તમામ ભાગશાળીની છે. એટલે 5 મિનિટ પહેલા આવી જવું. હું અહીંયા નીચે આવું હોલમાં એની પહેલા તમારે ખુરશીને સરખી કરી હોય તો તમને છૂટ, પણ મારી એન્ટ્રી હોલમાં થાય એના પછી જે છે સ્થિતિની અંદર સર્વમંગલ ન થાય ત્યાં સુધી ગોઠવાયેલા રહેજો. આ જીનવાણીના પદાર્થ પીરસાતા હોય, ભાવધારા અખંડ ચાલતી હોય એની અંદર આ ખુરશીનો અવાજ એના માધ્યમથી બોલનારને સાંભળનાર એની ભાવધારા ખંડિત ન થાય એમાં અંતરાય પડવાનું પાપ આપણે ન બાંધી બેસીએ. માટે ખુરશીમાં બેસનાર દરેક ભાગશાળી ભાઈઓને બહેનોએ ખાસ આ સૂચના ધ્યાનમાં રાખવી. ખુરશીને હલાવવાની જરૂરત નથી. જે છે પોઝિશનમાં ખુરશી એ રીતે એની અંદર તમારે ગોઠવાઈ જવાનું છે. 5 મિનિટ પહેલા આવો તો ઓટોમેટિક તમને ચાન્સમાં મળશે જે રીતે ખુરશીને ગોઠવવી એ રીતે. બરાબર, આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. સર્કસ સ્ટાર્ટ થવાની 1 કલાક પહેલા બાપ અને દીકરીની વચ્ચે થયેલી બોલાચાલી ચળભળ શરૂ થયેલી છે. ઉગ્ર બોલાચાલીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે અને પ્રેક્ષકો બધા મેદાનની અંદર જ્યાં જ્યાં એમના સ્થાન છે એ જગ્યાએ ગોઠવાઈ ગયેલા છે. સર્કસ શરૂ થવાને હવે માત્ર અડધો કલાક જેટલી વાર છે અને બાપે મનની અંદર ગાંઠ બાંધી કે આજે તો મારી દીકરીને બતાવી દો. ગાંઠ બાંધેલી છે મનની અંદર અને દીકરીને પણ થયું કે આજનો આ ખેલ કદાચ મારા જીવનનો અંતિમ ખેલ બની જાય તેવી શક્યતા પૂરેપૂરી છે. અને આ ચાન્સ એવો છે બાપ માટે કે કદાચ આ છરા ફેંકવાના 40 એની અંદર એકાદ છરો કમલાની છાતીમાં ઘૂસી જાય તો પણ પોતાના ઉપર કેસ થવાની શક્યતા નથી. કારણ કે વર્ષોથી આ પોતે ખેલ કરે છે અને બાપ દીકરી વચ્ચે આ કમિટમેન્ટ એની પણ FIR નોંધાવેલી છે, એફિડેવિટ કરાવેલી છે અને એના જ કારણે બાપ ઉપર કોઈ જાતની કેસ થવાની શક્યતા નથી. અને બાપને થયું આજે ચાન્સ છે આ દીકરીને પતાવી દો. દીકરીને પણ થયું કે આજે મારા જીવનનો કદાચ અંતિમ ખેલ હશે, આજની રાત કદાચ અંતિમ રાત હશે. દીકરીને થયું કે આ ખેલમાં હું હાજર નહીં રહું, કહી દઉં, પણ સર્કસ એની અંદર બધા લોકો આ જ ખેલ અંતિમ ખેલ જોવા માટે તો આવતા હોય છે. અને શરૂ થવાને હવે તો 15 મિનિટ જેટલી વાર છે સર્કસને શરૂ થવાની અંદર. આ ખેલ કેન્સલ થાય, ટિકિટ કેન્સલ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી. દીકરીએ મનને મનાવી અને ખેલમાં જોડાવાનું નક્કી કર્યું અને બાપ નક્કી કરીને બેસેલ છે કે આજે તો મારી દીકરીને પતાવી જ દેવી છે. આ પ્રકારનું મનોમન નક્કી કરી, નિર્ણય કરી અને જ્યારે સર્કસ પતવા આવ્યું, છેલ્લો આ ખેલ આવ્યો અને કમલા બંને આંખે પાટા બાંધી લાકડાના બોર્ડ ઉપર ચત્તી સૂતેલી છે અને એની સામે એનો બાપ એ પણ કાળી પટ્ટી આંખ ઉપર બાંધેલી છે, હાથમાં 40 છરા રાખેલા છે. સંગીત સ્ટાર્ટ થયું, લાકડાનું બોર્ડ ફરવાનું ગોળ ગોળ સ્ટાર્ટ થઈ ગયું. સંગીતની રિધમના આધારે બાપ જે છે રોજ છરા ફેંકતો તો એના બદલે આજે આડેધડ છરા ફેંકવાનું શરૂ કરી દીધેલું છે. છોકરીને ખબર હોય કે આ રિધમની અંદર અત્યારે છરો આ જગ્યાએ પડશે, અત્યારે આ જગ્યાએ ગોઠવાશે. એ રોજની પ્રેક્ટિસના આધારે દીકરીને ખબર હોય અને બાપ જે છે પણ એ જ રિધમમાં એ જ પ્રેક્ટિસ મુજબ ક્રમસર છરાને ફેંકવાનું કામ કરે. પણ આજે છરા આડેધડ પડી રહેલા છે. દીકરીને ખ્યાલ આવી ગયો કે કદાચ એકાદ છરો પણ મારી છાતીમાં કે ખોપરીમાં વાગ્યો તો મારા રામ રમી જતા વાર લાગવાની નથી. ભગવાન આ વખતે ભગવાનનું નામ કેટલું યાદ આવે?
એ જ યાદ આવે. હા, ભગવાન કહે છે કે કટોકટીની સ્થિતિમાં મને યાદ કરે છે, પણ મારી કૃપાથી સારા દિવસો જીવનમાં જોવાના આવે ત્યારે મને તું કેમ ભૂલી જાય છે. જેની કૃપાથી સારા દિવસો જોવાના આવે જીવનમાં, એ પરમાત્માને સારા દિવસોમાં યાદ કરવા તૈયાર કેટલા. સારા દિવસોની અંદર મહાવીર મહારાજા યાદ આવે કે માથેરાન યાદ આવે, સિમંદર સ્વામી યાદ આવે કે સ્વિટ્ઝરલેન્ડમાં ફરવા જવું છે, સિંગાપુર આટો મારવા જવું છે યાદ આવે. શું યાદ આવે સંદીપભાઈ? જેની કૃપાથી સારા દિવસો આવે છે એને જો સારા દિવસોમાં યાદ કરીએ તો નબળા દિવસો જીવનમાં જોવાના આવે જ નહીં. બસ આ અંદરની શ્રદ્ધા કામ કરતી હોય તો સારા દિવસોની અંદર ભગવાનને લાગણી પહોંચાડ્યા વિના આપણે રહીએ નહીં. થેન્ક્સ એ લોર્ડ, ધન્યવાદની લાગણી પહોંચાડીએ પરમાત્માની. પ્રભુ તારી કૃપાથી બધું હેમ ખેમ ચાલી રહેલું છે. સારા દિવસો ગોલ્ડન ડેશ મારા જીવનમાં પસાર થઈ રહેલા છે. એમ સારા દિવસોની અંદર ધન્યવાદ આપવાનું કામ ભગવાનને કેટલું કરીએ ચંદ્રકાંતભાઈ? સારા દિવસોમાં ભગવાન ભૂલાઈ જાય છે અને ધનવાન બનવાનો પ્લાન મગજની અંદર બળવાન બનતો જાય છે. ટોપ 10 ની અંદર અંજારમાં મારે ગોઠવાઈ જવું છે. આના સપના શરૂ થતા વાર લાગતી નથી. પેલી છોકરી ભગવાનનું નામ સ્મરણ કરવાની અંદર ખોવાઈ ગયેલી છે. અત્યારે બીજો કોઈ ઉપાય પોતાની પાસે છે નહીં. ભગવાનનું નામ સ્મરણ કરે, બસ ભગવાન તારા ભરોસે છું, તારા શરણે છું, ભગવાન તું બચાવજે. ભગવાનને યાદ કરવામાં છોકરી લાગી ગઈ ને આ બાજુ એનો બાપ આડે ધડ છરા ફેંકવાનું કામ કરે છે. એક બે એને એમને હમણાં ચીજ સંભળાશે, હમણાં 10મો છરો ફેંક્યો, હમણાં ચીજ સંભળાશે. 15મો છરો, 25મો છરો, 30 અને 35 છરા ફેંકાઈ ગયા છતાં કમલાના મોઢામાંથી ચીસ સાંભળવા બાપને મળેલી નથી અને એકદમ અધીરો બની ગયેલો છે બાપ. હવે તો માત્ર 5 જ છરા મારી પાસે, બસ હમણાં આને પતાવી દઉં. આડે ધડ ફેંકાય છે એકો એક છરા અને છેલ્લો 40મો એક છરો બાકી હતો ત્યાં સુધી કમલાના મોઢામાંથી ચીસ પડી નથી. હવે તો આ છેલ્લો ચાન્સ, છેલ્લો છરો પોતાના હાથમાં. એ પણ બસ સંકલ્પ કર્યો કે આજે પતાવી દઉં. આડે ધડ ફેંકવાનું કામ કર્યું પણ એ પણ વાગ્યો નહીં છરો કમલાને. 40 છરા. પ્રેક્ષકોને તો આમાંની કોઈ ગતાગમ પડે નહીં કે આ છરો આડેધડ ફેંકાય છે કે સંગીતની રિધમ મુજબ ફેંકવામાં આવે છે. પણ છોકરીને ખ્યાલ પૂરેપૂરો આવી ગયેલો હતો કે આજની આ મારી રાત છેલ્લી રાત બની જાત. ભગવાનની કૃપાથી હું બચી ગઈ. અને બાપને પણ આશ્ચર્ય થાય છે, આડેધડ છરા ફેંકવા છતાં મારી દીકરી જે છે એને છાતીમાં કે માથામાં એક પણ છરો વાગ્યો નહીં, એની ચીસ સાંભળવા મળી નહીં. ખેલ પતી ગયો. બંનેના આંખેથી કાળી પટ્ટીના પાટા હતા એ ખોલવામાં આવ્યા. બાપને દીકરીને બંનેને આશ્ચર્ય છે. પ્રશ્ન હવે મારો તમને છે કે આડેધડ છરા ફેંકવા છતાં કિરણભાઈ એક પણ છરો કમલાને વાગ્યો નહીં, દીકરીને વાગ્યો નહીં, કારણ શું? એ કારણ શું કીર્તિભાઈ? કારણ શું? બાપે વર્ષોથી પોતાના ભીતરમાં ભાવના ઘૂંટેલી છે. મારા હાથે આ કમલા મરવી ન જ જોઈએ, મારા હાથે આ કમલા ન જ મરવી જોઈએ. આ ભાવનાથી વર્ષોથી ભાવિત થવાનું કામ બાપે કરેલું હતું. એના કારણે એનો હાથ જે દિશામાં કમલાના હાથ પગ માથું છાતી પેટ વગેરે આવતા હોય એ ભાગમાં છરો પડવાના બદલે બીજા જ ભાગની અંદર છરો પડે છે અને એના કારણે કમલા અત્યારે આબાદ બચી ગયેલી છે. આ છે ભાવનાનું રિઝલ્ટ. સમજાય છે વાત? તમારે તમને એ કરવી છે કે આ શાંત સુધારસ એની અંદર 16 પ્રકારની ભાવના બતાવેલી છે. અનિત્ય ભાવના, અસરણ ભાવના, સંસાર ભાવના વગેરે 12 ભાવના ગઈકાલે સંક્ષેપમાં બતાવેલી હતી. મૈત્રી વગેરે 4 ભાવના
જગતના જીવ માત્રનું મંગલ થાવ, કલ્યાણ થાવ, હિત થાવ, આવા પ્રકારની ભાવના એ મંગલ મૈત્રી ભાવના. બીજા નંબરની અંદર પ્રમોદ ભાવના. ઉપકારીના ઉપકાર યાદ આવે, ગુણવાનના ગુણ દેખાય, સાધકોની સાધનાના સમાચાર મળે અને રોમ રાજી આપણી વિકસિત થાય, એની અનુમોદના કરવાના ભાવ જાગે, એની પ્રશંસા આપણે કરીએ. આને કહેવાય છે પ્રમોદ ભાવના બીજા નંબરની. ત્રીજા નંબરમાં દુઃખીને જોઈ અને દ્રવ્ય કરુણા, અને પાપીને જોઈ અને ભાવ કરુણા ભીતરમાં જાગૃત કરવાની છે. દુઃખીને ખબર નથી કે મારા જ ભૂતકાળના પાપનું ફળ હું ભોગવી રહેલ છું, અને પાપીને ખબર નથી કે મારા પાપના ફળ તરીકે મારે જ ભવિષ્યમાં દુઃખી થવું પડશે. આ કર્મના સિદ્ધાંતની સમજણ ન હોવાના કારણે એ લોકો અત્યારે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં ખેંચાઈ રહેલા છે, તણાઈ રહેલા છે. આવું વિચારી અને દુઃખી પ્રત્યે દ્રવ્ય કરુણા, એના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન યથાશક્તિ કરવાનો, અને પાપી એને જોઈને ભાવ કરુણા ભીતરમાં જાગૃત થાય. બિલાડી કબૂતરને પીખી નાખે એમાં આપણે ક્યાં એને અટકાવી શકીએ છીએ? ઉંદરને ચૂથી નાખે, ખાવાનું કામ કરતી હોય, એ વખતે આપણી પાસે માત્ર ભાવ કરુણા, એના પ્રત્યે વેવડાવવાનું કામ કરવાનું છે. દુઃખી પ્રત્યે દ્રવ્ય કરુણા, ઉંદર પ્રત્યે દ્રવ્ય કરુણા, કબૂતર પ્રત્યે દ્રવ્ય કરુણા, અને બિલાડી પ્રત્યે ભાવ કરુણા. દ્વેષ કે દુર્ભાવ તો કોઈના પ્રત્યે આપણે ભીતરમાં રાખવાનો નથી. આ ત્રીજા નંબરની ભાવના એ કરુણા ભાવના, અને ચોથા નંબરની ભાવના એ માધ્યસ્થ્ય ભાવના. માધ્યસ્થ્ય ભાવના એટલે કે કોઈ વ્યક્તિ આપણા દુઃખમાં નિમિત્ત બને, કોઈ વ્યક્તિ આપણા વિરોધી તરીકેનો રોલ અદા કરતો હોય, કોઈ આપણા પ્રતિસ્પર્ધી તરીકે ગોઠવાઈ જાય, કોઈ આપણને બદનામ કરવાનું કામ કરે, કોઈ આપણી સાથે વિશ્વાસઘાત કરે, એવા પ્રકારના સંયોગની અંદર આપણે મધ્યસ્થ ભાવના ધારણ કરવાની છે. એના પ્રત્યે રાગ દ્વેષ કે દુર્ભાવ ઉભા કરવાની અંદર અટવાવાનું નથી. મધ્યસ્થ ભાવના એટલે કે રાગ અને દ્વેષ બંનેની મધ્યમાં રહેવાનું, એનું નામ મધ્યસ્થ ભાવના. આવી મધ્યસ્થ ભાવનાના માધ્યમથી આપણા દુઃખમાં નિમિત્ત બનનાર તરીકે જણાતી વ્યક્તિ પ્રત્યે ક્રોધનો ભાવ કે દ્વેષ કે દુર્ભાવનો પરિણામ આપણા મનને ન સ્પર્શે. અને આ રીતે ચાર ભાવના દ્વારા, એટલે કે મંગલ મૈત્રી કરુણા મધ્યસ્થ પ્રમોદ ભાવના, આ ચાર ભાવનાના માધ્યમથી આપણે જગતના જીવો પ્રત્યે દ્વેષ ભાવના અનાદિ કાળથી જે અંદરમાં ઘૂંટેલી છે એમાંથી આબાદ રીતે બચવાનું છે. બચવાનું ક્યારે? તો કે વિપરીત નિમિત્ત આવે અને ભાવના કામ કરે તો સમજવાનું આપણે એનાથી ભાવિત થયેલા છીએ. વિપરીત સંયોગની અંદર ભાવના એક્ટિવ ન થાય, સંસ્કાર અંદરમાંથી જાગૃત ન થાય તો સમજવાનું કે આ ભાવનાથી આપણે ભાવિત થયેલા નથી. પહેલી અનિત્ય ભાવના. તમે બંગલો નવો લીધેલો હોય, બંગલામાં એન્ટ્રી કરતા હોય, દુકાનનું આજે ઓપનિંગ થયેલું હોય, મોલ કે શોરૂમ તમારો એનો આજે ઓપનિંગ હોય, એમાં તમે પ્રવેશ કરતા હો હરેશભાઈ, એ વખતે આ પણ અનિત્ય છે, આ પણ ટકવાનું નથી, આ એક સંસારનું નાટક છે એવું યાદ આવે? શિરીષભાઈ યાદ આવે કે યાદ ના? ફેક્ટરીમાં તમે જતા હો એ વખતે આ ફેક્ટરી પણ ટકવાની નથી, એ એન્ટ્રી કરતા કરતા યાદ આવે? યાદ આવે તો સમજવાનું અનિત્ય ભાવનાથી આપણે ભાવિત થયેલા છીએ. અનિત્ય ભાવના માત્ર સાંભળવાની નથી કે વાંચવાની નથી, એનાથી આપણે ભાવિત થવાનું છે. જેટલા આપણે ભાવિત થતા જઈએ તેમ તેમ આ ભાવનાના માધ્યમથી શાંત સુધારસનો આસ્વાદ કરવાનું સૌભાગ્ય વહેલી તકે આપણને ઉદયમાં આવી શકે. અને માત્ર સાંભળવાનું કામ કરીએ, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, અખાના છપ્પા જેવી સ્થિતિ આપણી જો હશે તો આ પ્રવચનના માધ્યમથી
કે પુસ્તકના વાંચનના માધ્યમથી કલ્યાણ થવાની શક્યતા નથી. એટલે અહીંયા જે પદાર્થો પીરસવામાં આવે એ બધાથી મારે ભાવિત થવું છે. એના ઊંડા સંસ્કાર મારા આત્માની ભૂમિની અંદર એવા વાવી દઉં કે અવસરે ઉગ્યા વિના રહે નહીં. ગાડી સ્ટાર્ટ કરતા હોય એ વખતે આ ગાડી પણ ટકવાની નથી અને આ શરીર પણ ટકવાનું નથી. આ બધું છોડીને અચાનક મારે ક્યાંક જવાનું આવશે. એ ડ્રાઇવિંગ કરતા હોય એ વખતે યાદ કેટલું આવે? કિરણભાઈ યાદ આવે યાદ ના આવે? આપણે ભાવિત થવું એનો મતલબ જ છે કે જ્યારે જે ભાવનાનો અવસર હોય એ ભાવનાનું એપ્લિકેશન થયા વિના રહે નહીં તો આપણે ભાવનાથી ભાવિત થયેલા કહેવાય. ભાવનાને અમલમાં મૂકવાનો અવસર હોવા છતાં પણ એનો અમલ ન કરીએ તો માત્ર શ્રવણ પ્રિય બનેલું પ્રવચન કહેવાશે. બહુ તો બુદ્ધિ પ્રિય બનેલું પ્રવચન કહેવાશે, પણ હૃદય પ્રિય પ્રવચન બનેલું નહીં કહી શકાય. હૃદય પ્રિય ભૂમિકાએ પ્રવચનને ગોઠવીએ તો આપણું કલ્યાણ થયા વિના રહે. આપણું કલ્યાણ નિશ્ચિત બની જાય. એટલે પ્રવચન પહેલા પણ વચ્ચે પણ તમને કીધેલું બધા ખાસ નોટ અને પેન લઈને આવજો. જે વાક્ય તમને લાગુ પડે એવા લાગે, અસરકારક તમારા માટે લાગે, તમને લાગે કે આ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, એ તરત જ ટપકાવી અને 4 મહિના પૂરા થાય ત્યારે તમારી પાસે એવો ખજાનો મજાનો ભેગો થયેલો હોય કે જે તમારા જીવનનું સંભાળણું બની જાય. એનાથી ભાવિત થતા એને વારંવાર વાગોળતા આત્માની અંદર શાંત રસનું ઝરણું વહેતું થઈ જાય. અને જ્યારે પણ વિપરીત સંયોગ આવે ત્યારે શાંત રસની અંદર સ્નાન કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. આ લક્ષ્ય રાખી આત્મશુદ્ધિના લક્ષ્ય, આત્મ પ્રાપ્તિના લક્ષ્ય મોક્ષ માર્ગે આગળ વધવું છે. પરમાત્મા બનવાની દિશાની અંદર મારે ડગલા માંડવા છે. એ લક્ષ્ય પ્રવચન સાંભળવાના છે. પ્રવચનના પદાર્થોને પણ ટપકાવાના છે નોટની અંદર અને અવસરે વાંચવાનું, ભાવિત થવાનું અને એના માધ્યમથી એવા સંસ્કાર ઊંડા પાડીએ કે જાગતા હોઈએ ત્યારેની ઊંઘની અંદર પણ એના સંસ્કાર કામ કર્યા વિના રહે. અકબર બાદશાહના આદેશથી અમદાવાદનો સુલતાન સુબો એણે ખાટકીને મોકલેલ છે. રાતના સમયે હીરશ્રી મહારાજ એને તું પતાવીને આવજે. અમદાવાદના સુબાના આદેશથી ખાટકી છરો લઈ અને હીરશ્રી મહારાજ એને મારવા માટે ઉપાશ્રયમાં આવેલ છે. કઈ જગ્યાએ આચાર્ય મહારાજ સાહેબ દિવસે બેસે છે, ક્યાં રાતના સંથારો કરે છે, આ બધી નોંધ 3 દિવસથી કરેલી હતી. એ નોંધના આધારે બસ આચાર્ય મહારાજનો આ જગ્યાએ રાતના સંથારો હશે, બસ ત્યાં પહોંચી અને સુબાનો આદેશ છે એનો મારે અમલ કરવો છે અને એની સામે લાખ સોનામરનું ઇનામ મને મળશે. લાખ સોનામરની લાલચે હીરશ્રી મહારાજ એને પતાવવા માટે છરો ખુલ્લો હાથમાં લઈ અને ખાટકી ઉપાશ્રયમાં ચોર પગલે પ્રવેશ કરવાનું કામ કરે છે. અને રાતના સમયે જે જગ્યાએ હીરશ્રી મહારાજ વિશ્રામ કરેલા હતા સંથારાની અંદર, એ જગ્યા આવે છે. નિર્ણય થઈ ગયો. એની મુખાકૃતિ પણ ચાંદનીના આછા પ્રકાશની અંદર દેખાય છે. એનું શરીર પણ જોઈ લીધું, બરાબર આ જ છે જેને મારે પતાવવાના છે. અને છરો હાથમાં લઈ અને બરાબર છરો ભોકવા માટે હાથ ઉગામે છે. અને એ જ વખતે હીરશ્રીશ્વરજી મહારાજ સાહેબ રાતના ઊંઘની અંદર છે પણ પડખું બદલવાનું કામ કરે છે. સુતેલા હતા એમાંથી ડાબા પડખેથી જમણા પડખું ફેરવવામાં ગોઠવાય છે ને એ પડખું ફેરવતી વખતે પોતાનો ઓઘો એને વાંસામાં ફેરવી પૂંજી, વાંસાને એને સંથારાને પૂંજી અને પડખું ફેરવવાનું કામ કરે છે. ભર ઊંઘની અંદર હતા પણ સંથારાની અંદર કોઈ કીડી મકોડા કે મચ્છર કે માકડ મરી ન જાય
મારા વાંસા ઉપર પાંગરણી ઉપર ચડેલો કોઈ જીવ મરી ન જાય એના માટે ઓઘાથી વાંસાને પેલા પૂંજે, સંથારાને પૂંજે અને પછી પડઘું બદલવાનું કામ કરે છે ભર ઊંઘની વચ્ચે. અને પેલા ખાટકી નજરની અંદર આ દ્રશ્ય ઝડપાઈ ગયું. ઓ આ તો ઓલિયા પુરુષ છે. રાતના ઊંઘની અંદર પણ કોઈ જીવ મરી ન જાય એવી જીવદયાની ભાવના જેના 3.5 કરોડ રૂવાડાની અંદર પ્રતિષ્ઠિત થયેલ છે. આ તો ઓલિયા પુરુષ, ખુદાને પ્યારા પુરુષ છે ને એને જો હું પતાવીશ તો ખુદા મને ક્યારેય માફ નહીં કરે. આ ક્યાં હું આ ઓલિયા પુરુષને પતાવવા માટે આવ્યો, ક્યાં સુબાએ મને આદેશ કર્યો, એ વિચાર કરતા કરતા એની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. આ ઓલિયા પુરુષની હત્યા કરીશ તો ખુદા ક્યારેય પણ મને માફ કરશે નહીં અને અનંતકાળ સુધી કયામતનો દિવસ આવશે અને મને દોઝખમાં ફેંકી દેશે અને અનંતકાળ સુધી મારે રીબાવું પડશે, પીસાવવું પડશે. લાખ સોનામોર એ 25, 50, 100 વર્ષ કરતા વધારે કામમાં આવનારી ચીજ નથી. અને આ ઓલિયા પુરુષની હત્યા કરી છે પાપ. ખુદા મને માફ નહીં કરે ને કયામતનો દિન આવશે ને મને દોઝખની અંદર ફેંકી દેશે. અનંતકાળ સુધી માત્ર રીબામણ ભોગવવાની, પીસાવાનું આ સજા મને મંજૂર નથી. ખુદાના દિલમાંથી મારું સ્થાન નીકળી જાય એવા પ્રકારનું કોઈ પાપ આ ભવની અંદર મારે કરવું નથી. વિચાર કરતા કરતા આંખમાંથી આંસુ નીકળ્યા. હાથમાં રહેલો છરો એની પકડ થોડી ઢીલી પડી. પશ્ચાતાપનો ભાવ જાગીને ત્યાં તો છરો ખડીંગ કરતો હાથમાંથી નીચે પડ્યો. પકડ ઢીલી પડી, પશ્ચાતાપનો ભાવ જાગ્યો, છરો ઢીલો પડ્યો, છરો હાથમાંથી નીચે પડે, ખડીંગ કરતો અવાજ આવે. એની સાથે જ જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ બેઠા થઈ ગયા. ભાગશાળી કોણ પધાર્યા છો તમે? સહજ રીતે મોઢામાંથી નીકળેલા ઉદ્ગાર, ભાગશાળી કોણ પધાર્યા છો? પેલા ખાટકીને આખી જિંદગીમાં કોઈ વ્યક્તિએ ભાગ્યશાળી કહીને સંબોધન કરેલું નહોતું. એવી અધમ કક્ષાએ હું રહેલો છું ને મને ભાગ્યશાળી કહીને આ ઓલિયા પુરુષ સંબોધવાનું કામ કરે છે. અને ત્યાં તો ધ્રુસકે ધ્રુસકે મને માફ કરો મહાપુરુષ, મને માફ કરો. આપ માફ નહીં કરો તો ખુદા મને માફ નહીં કરે. આપ મને માફી આપી દો. પુણ્યશાળી તમને માફી આપી, પણ શેની માફી? તમે કોઈ ગુનો કરેલો હોય તો માફી તમને આપું, તમે તો કોઈ ગુનો કરેલો નથી. અને અમદાવાદના સુબાનો આદેશ પોતાને જે પ્રાપ્ત થયેલો હતો ને લાખ સોનામોરની લાલચે આપનું ખૂન કરવા માટે હું અત્યારે મધરાતે ઉપાશ્રયની અંદર આવેલો છું. જો આ છરો હાથમાંથી પડ્યો, એ ખડીંગ અવાજ, એના કારણે આપ જાગી ગયા. આપને પતાવવા માટે આ છરો લઈને આવ્યો તો આપનું ખૂન કરવાનો મારો પરિણામ, આપની હત્યા કરવાનો મારો ભાવ, એને આપ માફ કરી દો. ઓલિયા પુરુષ, આપ મને માફ નહીં કરો તો ખુદા મને કદાપી માફ નહીં કરે. બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડવાનું કામ પેલો ખાટકી કરે છે. મારે વાત તમને કરવી છે કે જગતગુરુ હીરસુરીશ્વરજી મહારાજ પેલો ખાટકી આવ્યો એ વખતે જાગતા હતા કે ઊંઘતા હતા? ઊંઘની અંદર પડખું ફરતી વખતે ઓઘાથી વાંસો પૂંજવાનો, સંથારો પૂંજવાનું કામ કરે છે. એ વખતે જાગતા હતા કે ઊંઘતા હતા? એ વખતે ઊંઘતા, જાગતા નતા. પણ પોતાના હૃદયની અંદર 24 કલાક જીવદયાની જે ભાવના હતી, જેમ પેલો કમલા સર્કસનો માલિક, એના હૃદયમાં ભાવ હતો કે મારાથી મારી દીકરીનું મોત કદાપી થવું ન જ જોઈએ. આ ભાવનાના કારણે આડેધડ છરા ફેંકે છતાં એક પણ છરો પોતાની દીકરી કમલાને વાગતો નહોતો. બસ હીરસુરી મહારાજ એનાથી એક સ્ટેપ આગળ છે. મારાથી જગતના એક પણ જીવની હિંસા થાય નહીં એવા પ્રકારની ભાવના હોવાના કારણે ઊંઘની અંદર પણ એ સંસ્કાર જાગ્રત છે.
હીરશ્રી મહારાજ ઊંઘે છે, નિદ્રાધીન બનેલા છે, પણ અંદરમાં જીવદયાના સંસ્કાર એ ઊંઘી નથી ગયા, એ જાગતા છે. જીવતા જાગતા પ્રગટ થયેલા એ સંસ્કાર એના પ્રતાપે ઊંઘની અંદર પણ ઓઘાથી વાસો પૂંજવાનું ને સંથારો પૂંજવા દ્વારા એક પણ જીવની જાણે અજાણે મારા દ્વારા વિરાધના થાય નહીં, હિંસા થાય નહીં, કોઈને તકલીફ પડે નહીં. આ અંદરના સંસ્કાર એક્ટિવ બને, જાગ્રત થાય અને પૂંજવાની ક્રિયાની અંદર હીરશ્રીશ્વરજી મહારાજને જોડે છે. આ લોકોત્તર દ્રષ્ટાંત જીવદયાનું છે. પેલું કમલા સર્કસનું દ્રષ્ટાંત એ લૌકિક દ્રષ્ટાંત ભાવના માટેનું તમને આપ્યું. આ લોકોત્તર દ્રષ્ટાંત જીવદયાની ભાવના માટેનું તમને આપ્યું. લૌકિકનો મતલબ જીન શાસનની બહાર રહેલું દ્રષ્ટાંત, ને લોકોત્તર એટલે જીન શાસનની વ્યક્તિ, એનું દ્રષ્ટાંત તમને બતાવ્યું. તો બંનેની અંદર ભાવના તત્વ કોમન છે. પોતાની ભાવના, મારાથી મારી દીકરીનું મોત ન જ થવું જોઈએ અને મારાથી જગતના એક પણ જીવની હિંસા ન જ થવી જોઈએ. આ ભાવના એનું કોમન સ્વરૂપ. આ ભાવનાના અંદરમાં પડેલા સંસ્કાર, વિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા પ્રગટપણે હોવા છતાં પોતાની ભાવનાથી વિરુદ્ધ કામ કમલા સર્કસનો માલિક કરી શકતો નહોતો. અને જગતગુરુ હીરશ્રી મહારાજ એ ઊંઘની અંદર હોવા છતાં પણ જીવદયાની ભાવનાના અંદરમાં પડેલા સંસ્કાર પોતાનું કામ કર્યા વિના રહેતા નથી. કમલા સર્કસના માલિકની અંદર પડેલા સંસ્કાર, મારી દીકરી એના મોતમાં મારે ભૂલે ચૂકે નિમિત્ત થવું નથી. એ અંદરમાં પડેલા સંસ્કાર એને મારવાની ભાવના હોવા છતાં, એવો પરિણામ હોવા છતાં, સંકલ્પ હોવા છતાં અંદરમાં એને બચાવવાની ભાવનાના સંસ્કાર એટલા બળવાન હતા કે વર્તમાનની તત્કાલીન પોતાની દીકરીને પતાવી દેવાનો સંકલ્પ એની સામે નિષ્ફળ અને અસમર્થ સાબિત થયો. ઊંઘમાં હોવા છતાં હીરશ્રીશ્વરજી મહારાજ એ જીવોને બચાવવાની પ્રવૃત્તિમાં જોડાયેલા છે. એનો મતલબ કે ઊંઘની અંદર પણ સંસ્કાર પોતાનું કામ કર્યા વિના રહેતા નથી. એટલી હદે આત્માને જીવદયાની ભાવનાથી ભાવિત કરવાનું કામ જગતગુરુ હીરશ્રીશ્વરજી મહારાજે કરેલું હતું. બસ તો આપણે આ ભાવનાથી ભાવિત થવાનું છે. અનિત્ય, અસરણ વગેરે જડ પદાર્થ પ્રત્યેની 12 ભાવનાથી ભાવિત થતા જઈએ. આખો એ સંસાર એ નાટક છે. નાટકનો મતલબ ચંદ્રકાંતભાઈ ભાઈ, નાટકનો મતલબ અર્થ શું એમ પૂછું છું મનોજભાઈ. નિતેશભાઈ, નાટકનો અર્થ શું? અરે શબ્દમાં એનો અર્થ સમાયેલો છે. નાટક, જે ટકે નહીં એનું નામ નાટક. સમજાઈ ગયું બરાબર? એટલે દુકાન ખોલતા હો એ વખતે યાદ આવવું જોઈએ, આ નાટક છે. દુકાન ટકવાની નથી, આ ગાડી પણ ટકવાની નથી અને આ શરીર પણ ટકવાનું નથી. આપણે અનિત્ય ભાવનાથી ભાવિત થવાનું છે. અને નંબર 2, પાપનો ટાઈમ બોમ્બ ફૂટે તો ગાડી BMW હોય કે ઓડી કાર હોય એ મારા માટે શરણભૂત બનનાર નથી, મારો આધાર કે ટેકો બનનાર નથી. મારું શરણ હોય તો પરમાત્મા છે. આ ગાડી ઓડી કાર એ મારું શરણ નથી. ઓડી કાર ખોલતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે આ ભાવ ભીતરમાં રમતો હોય તો અશરણ ભાવનાથી આપણે ભાવિત થયેલા કહેવાઈએ. આવા પ્રસંગ કેટલા ભાઈ, આવા પ્રસંગ કેટલા આવે પંકજભાઈ? એકેય નહીં. મનુભાઈ, પ્રવૃત્તિ કરતી વખતે 12માંથી કઈ ભાવના યાદ આવે? જીવોની સાથે વ્યવહાર કરતી વખતે 4 ભાવના હમણાં તમે બતાવી, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્ય. એ 4 ભાવનાથી એક પણ ભાવના એપ્લાય કરવાનું યાદ આવે? સાવ સાદી વાત કહું. દાખલા તરીકે હરેશભાઈ, કોઈએ તમારા 5000 દબાવેલા છે અને પૈસા આપતો નથી, 15 દિવસમાં આપીશ કીધા પછી 6 મહિના પછી પણ આપતો નથી. રસ્તામાં તમને દેખાય તો મોઢું ફેરવવાનું કામ કરી લે છે. હવે અંદરમાં શું કરવાનું ભાઈ? શું કરવાનું પારસભાઈ?
હા, કઈ રીતે પાછા મળે? 4 ભાવનાની હું વાત કરું છું, કઈ રીતે પાછા મળે એની વાત નથી કરતો. વિશાલભાઈ, 4 માંથી કઈ ભાવના એપ્લાય કરવાનું તમને યાદ આવે? મારા દુઃખમાં નિમિત્ત બનનાર વ્યક્તિ પ્રત્યે મારે મધ્યસ્થ ભાવના રાખવાની છે. એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ઉભો થવા દેવાનો નથી. આ મહાવીર મહારાજાની મને મળેલી આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરવા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ, હું બંધાયેલો છું. આ પ્રકારનો ભાવ અંદરમાં જાગૃત થાય અને એનું મંગલ થાવ, કલ્યાણ થાવ, આવી મંગલ મૈત્રી ભાવના ભાવું. અને મધ્યસ્થ ભાવના એટલે એના પ્રત્યે દ્વેષના દાવાનળની અંદર મારે હોમાવું નથી. એના પ્રત્યે દ્વેષ ઉભો કરી અને દ્વેષનો દાવાનળ ભીતરમાં પેટાવું. એમાં બળવાનું કામ સામેવાળો કરે કે હું પોતે કરું? કોઈના પ્રત્યે દ્વેષનો દાવાનળ તમે પેટાવો, એમાં બળવાનું કામ કોણ કરે? સામેવાળો કે તમે? પોતે જ કરે છે. મારે બળવું નથી દ્વેષના દાવાનળમાં. મને બચાવવા માટે પ્રભુએ આ મધ્યસ્થ ભાવના બતાવવાનો અમાપ ઉપકાર કરેલો છે. ગયા ભવનું દેવું મારું બાકી હશે ચૂકવવાનું. આ ભવમાં એ દેવું ચૂકવાઈ ગયું. હવે એ છૂટો ને હું પણ છૂટો. હવે મોક્ષ માર્ગની હું સાધના કરું, એમાં એ મને નડતરરૂપ બની શકશે નહીં. એ પણ મોક્ષ માર્ગે આગળ વધો, હું પણ મોક્ષ માર્ગે આગળ વધું. એવી એના પ્રત્યે મંગલ મૈત્રી ભાવના શરૂઆત મધ્યસ્થ ભાવનાથી કરી, મંગલ મૈત્રી ભાવમાં સમાપન કરી આપણે સાધનાના માર્ગે આગળ વધીએ તો આ બનનારો પ્રસંગ તમારા આત્માને લેશ માત્ર નુકસાન પહોંચાડી શકે નહીં. તમે શું કરો? એનાથી ઉલટું. ચાલો, ઓકે. એનાથી ઉલટું એટલે શું? દ્વેષભાવ વધારો. એ દ્વેષભાવ વધારો, એનાથી પૈસા આવી જાય? રિઝલ્ટ તમને મળતું હોય તો બતાવો મને. એના પ્રત્યે દ્વેષ ને દુર્ભાવ અંદરમાં ઘૂંટે રાખો. એના માટે બીજાની આગળ ઘસાતું બોલવાનું કામ કરો, નિંદાનું કામ કરો. એ નિંદાનું પાપ કરો. એનાથી ઓલો ડિસ્ટર્બ કેટલો થાય કે તમે ડિસ્ટર્બ થાવ. એ નિંદાનું પાપ એને ચોટે કે તમને ચોટે? એના પ્રત્યે દ્વેષ કરો. એ દ્વેષના કારણે અંદરમાં તકલીફ બળતરા તમને થાય કે એને થાય? એટલે તમારી નુકસાની તમે ઉભી કરો. એમ વાણિયાનો દીકરો નુકસાનીના ખાડામાં પડે ને? બહુ સમજીને વાત પૂછું છું તમને બધાને. અલ્પેશભાઈ, વાણિયાનો દીકરો નુકસાનીના ખાડામાં પોતાની જાતે ખાડો ખોદીને પડે? મને એવા ઘણા બધા અહીંયા વાણિયાના દીકરા દેખાય છે. એટલે તમને બધાને પ્રશ્ન પૂછું, મૌલિકભાઈ, તમે આવો ખાડો ન જ ખોદો ને. એના પ્રત્યે મધ્યસ્થ ભાવનાથી જ ભાવિત થાઓ ને. ભરતભાઈ, મધ્યસ્થ ભાવ કે દ્વેષ ભાવ? આપણે ગઈ ગુજરી ભૂલી જઈએ. નાના છોકરા હોય ને, ગીલી દંડો રમતા હોય ગલીની અંદર, અને ગલી ખોવાઈ જાય, નવી ગલી લાવે એટલે હું બોલે? નવી ગીલી. એમ. હું તમને ગીલી દાંડો આ અર્થમાં રમાડવા માંગુ છું, ગઈકાલનો ભૂતકાળ ગઈકાલ સુધીનો ભૂલી જવાનું. હવે નવી ગીલી, નવો દાવ એટલે નવી ગીલી એટલે નવું પ્રવચન સાંભળ્યું ને નવો દાવ એટલે કે હવે કોઈ રિએક્શન, નેગેટિવ રિએક્શન મારા અંતરમાં ઊભું થવા દેવું નથી. એના પ્રત્યે ધિક્કાર ભાવ કે તિરસ્કાર ભાવ, એનું નબળું રિએક્શન, નેગેટિવ રિએક્શન મારી ભીતરમાં ઊભું કરવા દ્વારા મારે દુઃખી થવું નથી. એના પ્રત્યે મંગલ મૈત્રી ભાવના ભાવું. એના આત્માનું મંગલ હો, કલ્યાણ હો. એ સિવાય આગળ વધીને દ્વેષ કે દુર્ભાવ એની અંદર મારે પગ મૂકવો નથી. દ્વેષ દુર્ભાવના અવડા કુંડાળામાં પગ મૂકી અને મારે દુઃખી થવું નથી, મારે પાપી થવું નથી, અને ભગવાનની નજરની બહાર મારે ફેંકાવું નથી. ભગવાનના દિલમાંથી મારું સ્થાન નીચે ઉતરવા દેવું નથી. એના માટે પ્રભુએ મને બતાવેલો માર્ગ મધ્યસ્થ ભાવનાને મંગલ મૈત્રી ભાવ, એનાથી એના પ્રત્યે ભાવિત થવા દ્વારા મારા આત્માની સુરક્ષા કરવાનું કામ સૌ પ્રથમ કરી લઉં. આવું એ વખતે તમને યાદ આવે તો કહેવાય કે મધ્યસ્થ ભાવ અને મંગલ મૈત્રી ભાવ, એનાથી તમે તમારા આત્માને ભાવિત કરેલો છે. આ ભાવના એક પ્રકારનું સુરક્ષા ચક્ર છે.
તમારી આસપાસની અંદર ગોઠવાયેલું આ સુરક્ષા ચક્ર તમારી સલામતીની ગેરંટી આપે છે. ન તમને દુખી થવા દે કે ન તમને પાપી થવા દે, ન તમને દુર્ગતિમાં ફેંકાવા દે, એવા પ્રકારનું સુરક્ષા ચક્ર 12 ભાવના અનિત્ય વગેરે ને મૈત્રી વગેરે 4 ભાવના આ 16 ભાવનાના સુરક્ષા ચક્રની અંદર આપણે સદા માટે ગોઠવાયેલા રહેવાનું છે. અને આ ગોઠવાયેલા રહેશું તો પરમાત્માના દિલમાંથી આપણું સ્થાન ક્યારેય પણ બહાર ફેંકાશે નહીં. પરમાત્માના દિલમાં આપણું સ્થાન દિન પ્રતિદિન ઉંચકાતું જશે. એની ગેરંટી આ 16 ભાવનાનું એપ્લિકેશન આપે છે. ડગલે ને પગલે આ 16 ભાવનાનો પ્રયોગ, જ્યાં જે ભાવનાનો પ્રયોગ કરવાનો અવસર હોય એ ભાવનાનો પ્રયોગ કર્યા વિના મારે રહેવું નથી. આવી તૈયારી હવેથી નક્કી. ભૂતકાળને યાદ કરવા તૈયાર નથી રાહુલભાઈ. ભૂતકાળને ભૂલી જઈએ. હવેથી ભવિષ્ય માટેની ગેરંટી. હવે ભવિષ્યમાં ક્યાંય નબળા ભાવ 12 ભાવના ને 4 ભાવના એની બહાર મારે ક્યાંય જવું નથી. જગતના જીવો પ્રત્યે 4 ભાવના અને જળ પદાર્થ પ્રત્યેની 12 ભાવના પ્રભુએ મને બતાવેલી છે. એની અંદર રહીશ એટલી મારી સલામતી છે. એની બહાર પગ મૂકીશ તો મારા માથે જોખમ કલ્પના બહારનું છે. એક નાનકડો પ્રશ્ન પૂછું કે સીતાનું અપહરણ કરવાનું કામ રાવણ કરી ગયો, એનું કારણ સીતા નબળી હતી ને રાવણ બહાદુર હતો માટે એનું કારણ શું? ભાઈ સીતા કમજોર અને રાવણ બહાદુર માટે રાવણ એનું અપહરણ કરી ગયો. ભાઈ તમને બધાને પ્રશ્ન પૂછું છું. શ્રીષભાઈ, સીતાજી કમજોર હતા કે બળવાન હતા? જો બળવાન હોય તો રાવણ એને કેમ ઉપાડી ગયો? તો નવો પ્રશ્ન છે. ચંદ્રકાંતભાઈ, સીધો અર્થ છે લક્ષ્મણ રેખાની અંદર હતા ત્યાં સુધી સીતાજી બળવાન અને રાવણ કમજોર. અને નંબર 2, લક્ષ્મણ રેખાની બહાર પગ મૂક્યો એટલે સીતાજી કમજોર સાબિત થયા અને રાવણ બળવાન સાબિત થઈ ગયો. માટે જ રાવણ એનું અપહરણ કરી શક્યો. સમજાયું બરાબર? ભરતભાઈ, તમે આ 16 ભાવનાની લક્ષ્મણ રેખાની અંદર રહો તો તમે બળવાન છો અને કર્મ સત્તા કમજોર છે. પણ આ 16 ભાવનાની લક્ષ્મણ રેખાની બહાર જો પગ મૂકી દીધો, તમે નાતી વખતે બસ બાથરૂમની અંદર શાવર નીચે નાવાનું, શેમ્પૂનો ઉપયોગ કરવાનો અને લક્ષ ને હમામ બધું ઘસવાનું કામ કરવાનું, બસ બાપુનો વટ પડી જાય. આજે તો બજારમાં નીકળું એટલે આ સપના જોવાના. શું થયું સંદીપભાઈ? લક્ષ્મણ રેખાની બહાર નીકળી ગયા. એ વખતે અસુચિ ભાવના યાદ કરવાની, જાને ગમે એટલું ધોધો અને સાફ સાફ કરી રાખવું પણ આની અંદર પડેલી ગંદકી એ રવાના થવાની નથી. શરીર અંદરમાંથી ગંદુ છે, અંદર ગંધાતી ગટર છે, ગંદકીનું ગોદામ છે. આને ધોધોને છીછી કરવામાં, સાફ કરવાની અંદર માનવ ભાવ મારે વેડફવો નથી. આ શરીરના માધ્યમથી આત્મ કલ્યાણના માર્ગે જેટલું આગળ વધાય એટલું મારે આગળ વધી જવું છે. આવા પ્રકારની ભાવનામાં સ્નાન કરતી વખતે તમે જોડાયેલા હો તો કર્મ સત્તા તમારું બગાડી શકે નહીં. મતલબ કે તમને પાપ ચોટી શકે નહીં. આ લક્ષ્મણ રેખાની અંદર એ તમારી સિક્યોરિટી છે, તમારી સલામતી છે. એની બહાર નીકળ્યા એટલે જોખમ કલ્પના બહારનું છે. નાતી વખતે કઈ ભાવના? અસુચિ ભાવના યાદ આવે. શરીરમાં નાખેલા ગમે એટલા મેવા મીઠાઈ ફ્રૂટ ફરસાણ હોય એ 12 કલાક 24 કલાક પછી વિષ્ટા સ્વરૂપે બહાર આવ્યા વિના રહેશે નહીં. શરબત પીધેલો હોય એ પરસેવામાં કન્વર્ટ થશે ને પાણી પીધેલું પેશાબમાં કન્વર્ટ થઈ જવાનું છે. આમાંનું ગમે એટલો બેસ્ટ માલ નાખવું, એને વેસ્ટમાં કન્વર્ટ કર્યા વિના શરીર રહેતું નથી. તો આવા શરીરની અંદર મોહાવાનું શું હોય? આ શરીરનો જેટલો કશ કઢાય પ્રભુની આજ્ઞા પાડવાના માધ્યમથી એટલો કશ કાઢ્યા વિના મારે રહેવું નથી. આવા પ્રકારની જાગૃતિ જમતી વખતે તમારા અંતરમાં ઘૂંટાતી હોય તો જમવાની ક્રિયા કરતી વખતે પણ પાપ તમને ચોટી શકે નહીં. કારણ કે તમારો ભાવ
આ શરીર પ્રત્યેની મમતા મૂર્છા પોષવાનો નથી, પણ આ શરીરનો જેટલો કસ કાઢી અને મોક્ષ માર્ગે આગળ વધી શકાય એટલું વધવાની અંદર જરાય પણ મારે પીછેહટ કરવી નથી. આવા પ્રકારનો અંદરનો તમારો પરિણામ ઘૂંટાય છે અને એ પરિણામના પ્રતાપે જ ખાવાની ક્રિયા કે જે સામાન્યથી પાપ બાંધવાનું નિમિત્ત કહેવાય, અને એ જ ક્રિયા એ ધર્મની ક્રિયામાં ટ્રાન્સફર થયા વિના રહે નહીં. કઈ રીતે? દાખલા તરીકે તમે સવાર બપોર સાંજ 3 ટાઈમ કે 4 ટાઈમ જે વાપરતા હો એ તમે જાણો, બરાબર? પણ તમારી એ ક્રિયા તમને પાપ ન બંધાવા દે અને પુણ્યનો સંચય થાય એના માટેની કઈ ભાવના ભાવવાની? વિનીતભાઈ, જમવા બેઠા હો ને એ વખતે સિદ્ધિ તપનું અત્રવાણું કરું છું, બસ આ ભાવના ભાવવાની છે તમારે. સંજયભાઈ, ખ્યાલ આવી ગયો ને? બરાબર. આ ખાવા બેસું છું, જલસા પડી ગયા, ટેસ્ટી આઈટમ છે, આ વિચારમાં ગયા તો બંધાશો, ફસાઈ જશો. એના બદલે સિદ્ધિ તપના અત્રવાણા કરું છું, તળેલાને તીખાનો મારે ત્યાગ રાખવો છે. સિદ્ધિ તપની અંદર આ પિત્તની તકલીફ મને નડે નહીં, માટે તળેલું ને તીખું છોડતો જાઉં અને ચાનું વ્યસન 3 ટાઈમ ને 4 ટાઈમ વાપરું છું એને છોડી દઉં અથવા તો ઘટાડી દઉં. 3 ટાઈમમાંથી 1 ટાઈમની અંદર આવી જાઉં, એનો પણ ડોઝ અડધો કરી દઉં અને એનો ત્યાગ કરવાની અંદર ગોઠવાઈ જાઉં, જેના કારણે ચાના વ્યસનના લીધે મારે મારો આ તપ મૂકી દેવો ના પડે. આવા પ્રકારની વાપરતી વખતે જાગૃતિ હોય તો વાપરતા વાપરતા પાપ બંધાય કે પુણ્યનો સંચય થાય? દર્શનભાઈ, તમારે શું કરવું છે? ભાઈ, જમતી વખતે પુણ્યનો સંચય થાય એવું કરવું છે, પાપ તમને વળગે ચોટે ને બાંધે એવું કરવું છે? અશોકભાઈ, જવાબ જોઈએ. વિમલ પુણ્ય વિજય મહારાજ સાહેબ, વિક્રમ સંવત 2060ની સાલ, શું વાત કરું, જીન શાસન કેવું જયવંતું છે. વિક્રમ સંવત 2060ની સાલની અંદર ગુરુ ભગવંતે સંઘની અંદર પ્રેરણા કરેલી હતી સિદ્ધિ તપની, અમદાવાદની અંદર. અને એ વખતે સંઘને કરેલી પ્રેરણા અને મહાત્માએ ઝીલી લીધી અને મહાત્મા વાત કરે ગુરુ ભગવંતને કે ગુરુદેવ, સિદ્ધિ તપ આખા સંઘને આપ કરાવો છો, પણ મારે આ સિદ્ધિ તપ થોડો જુદી રીતે કરવો છે. તમે આમ જુદી રીતે બોલો ને ચંદ્રકાંતભાઈ, એટલે થોડું અમને ચિંતા થવા માંડી. જુદી રીતે એટલે કઈ રીતે આવે દર્શનભાઈ? હા, કે 36 હું એકાસના કરીશ ને પછી 8 બેસણા. હા, જુદી રીતે તમને આ યાદ આવે. હા. અને પેલા વિમલ પુણ્ય વિજય મહારાજ પૂજ્યપાદ જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પોતાના ગુરુદેવને વાત કરે. ગુરુદેવ પૂછે કે જુદી રીતે કઈ રીતે? વચ્ચેના જેટલા બેસણા છે ને બેસણા બધા ઉડાડી અને 36 ઉપવાસ ભેગા કરું, આ રીતે સિદ્ધિ તપ કરવાની મારી ભાવના છે. અને એમના ગુરુદેવ પૂજ્યપાદ અભયચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ વાત કરે છે કે તમારી ઉંમર તો 15 વર્ષની છે અને 36 ઉપવાસ એટલે ઉંમર કરતા ડબલ કરતા પણ વધુ ઉપવાસની તમે વાત કરો છો. ઇઝ ઇટ પોસિબલ? ગુરુદેવ, આપના આશીર્વાદ હશે તો મારા માટે ઇમ્પોસિબલ કશું નથી. આપના આશીર્વાદ અને દાદા ગુરુદેવ પૂજ્યપાદ જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબ, એમના આશીર્વાદ અત્યારે જગતચંદ્ર શ્રી મહારાજ અમદાવાદમાં ચાતુર્માસમાં બિરાજમાન છે અને અત્યારે એની ઉંમર 96 યર સુધી પહોંચેલી છે. એવા વિશુદ્ધ સંયમી મહાપુરુષ, આ દાદા ગુરુદેવના આશીર્વાદ ને આપના આશીર્વાદ મને મળી જાય પછી મારા માટે 36 ઉપવાસ એ સાકરનો ટુકડો બની જશે, મને વિશ્વાસ છે. આપ આશીર્વાદ આપો, આપ સંમતિ આપો. દાદા ગુરુદેવ પાસે ગયા, થશે, બસ આપ ગુરુદેવ આશીર્વાદ આપો તો બધું થઈ જશે. અને સિદ્ધિ તપ સંઘમાં શરૂ થાય એ વખતે વિમલ પુણ્ય મહારાજ એમણે બધાની વચ્ચે ઉભા થઈ અને કેટલાના પચખાણ સંદીપભાઈ? 16ના પચખાણ ભેગા લીધા. ઉંમર છે 15 વિનીતભાઈ અને ઉપવાસ 16. તમારી ઉંમર કરતા ઉપવાસ અડધે પણ ઘણાના ઉપવાસ નથી પહોંચતા. એના પચખાણ તમે ઉંમર કરતા અડધા પચખાણ, એ પણ તમારી ઉંમર 40 વર્ષની હોય ને 20 ઉપવાસ, શાસ્ત્રકાર જ ના પાડે છે કે 20 આ કાળના જીવોને એક સાથે 20 આપી શકાય તેમ નથી.
અરે તમારી 32 વર્ષની ઉંમર હોય તો 16ના પચખાણ યાદ આવે? 15 વર્ષની ઉંમરે 16 ઉપવાસના ભેગા પચખાણ વિમલ પુણ્ય વિજય મહારાજે કર્યા. આખા સંઘની અંદર આનંદનું વાતાવરણ છવાઈ ગયેલું છે અને બધાના મોઢામાંથી એક જ અવાજ, હવે આપણો સિદ્ધિ તો પૂરો થઈ જવાનો. પચખાણ કોણ લે? 16ના વિમલ પુણ્ય મહારાજ. ને ઉદ્ગાર આખા સંઘના ભાવુકોના હૃદયમાંથી નીકળે છે કે જો આ બાલ મુનિ 15 વર્ષની ઉંમરના જો 16 ઉપવાસ એના ભેગા પચખાણ કરતા હોય તો આપણે તો 1 ઉપવાસ 2 ઉપવાસ ને 3 ઉપવાસ કરતા કરતા આગળ વધવાનું છે. આપણને વચ્ચે તો ટેકો લેવાનો, બેસણાના ટેકા લેવાના, આપણને કોઈ પ્રોબ્લેમ નડશે નહીં. આવા પ્રકારનો એક વિશ્વાસ સૌના હૃદયમાં જાગૃત થયો. 17મા દિવસે ફરીથી 16 ઉપવાસના બીજી વાર પચખાણ અને 16 દુ 32 ઉપવાસ થઈ ગયા. 33મા દિવસે 4 ઉપવાસના ભેગા પચખાણ વિમલ પુણ્ય વિજય મહારાજે કર્યા. 36મો ઉપવાસ આવી ગયો. સગાવાલા આવી ગયા. સમાચાર મળ્યા એટલે શેના માટે આવે સગાવાલા? ને વિમલ પુણ્ય વિજય મહારાજ રડતા રડતા પોતાના દાદા ગુરુદેવની પાસે પહોંચે છે. ગુરુદેવ, આપની કૃપાથી 36 દિવસ સ્વાધ્યાય કરતા કરતા દિવસે 1 મિનિટની પણ ઊંઘ લેવી ન પડે એ રીતે અપ્રમત્તપણે સાધના કરતા કરતા સવારને સાંજના પ્રતિક્રમણ 2 ટાઈમના ઉભા પ્રતિક્રમણ કરતા કરતા આપની કૃપાથી મારો સિદ્ધિ તપ 36 ઉપવાસ પૂર્ણ થયા. અને ગુરુદેવ આશીર્વાદ આપે છે કે બહુ જબરજસ્ત તમે મનોબળને મજબૂત રાખ્યું, તમે અંદરનો સંકલ્પ દ્રઢ કર્યો. ના ગુરુદેવ, આપની કૃપા, આપના પ્રતાપે આ સરસ થયો. પણ આંસુ કેમ આવે છે? બસ ગુરુદેવ, હવે ભાવના છે આવતીકાલે પાવનું નથી કરવું, આગળ વધવો જ. આવી તક જીવનમાં ફરીવાર મળશે ક્યારે? હજી શરીરમાં શક્તિ છે અને શક્તિ હોવાના કારણે આગળ વધવાની ભાવના છે. આપ આશીર્વાદ આપો આવતીકાલે બીજા 16ના પચખાણનો. સગાવાલા પ્રતિક્રમણની અંદર આવેલા હતા અને સગાવાલા આજુબાજુમાં ગોઠવાયેલા હતા. પ્રતિક્રમણ પછી જગતચંદ્ર શ્રી મહારાજ, અભયચંદ્ર શ્રી મહારાજ સાહેબ અને સામે હતા વિમલ પુણ્ય વિજય મહારાજ સાહેબ. હીરચંદ્ર શ્રી મહારાજ એ પણ બાજુમાં ગોઠવાયેલા અને એમની ભાવના જાણી અને સૌની આંખમાં શ્રાવણને ભાદરવો જાણે કે હરખના આંસુ આવે છે. હરખના આંસુના ત્રણ બંધાઈ જાય કે આટલી નાનકડી ઉંમર, 15 વર્ષની ઉંમર, એમાં કરેલા 36 ઉપવાસ અને હજી બીજા 16 ઉપવાસ કરવાની તમારી ભાવના, ખૂબ ખૂબ તમારા સત્વની અમે અનુમોદના કરીએ. અને ત્યાં તો સગાવાલામાં સળવળાટ શરૂ થઈ ગયો. શેનો સળવળાટ હોય સંજયભાઈ? પાણું કરાવ્યા એમ નહીં, પાછું બીજી વાર આવવું પડશે. અને ચેન્નઈના મહાત્મા ચેન્નઈથી આવવું પડશે, કેટલાને બેંગ્લોરથી આવવું પડશે, કેટલાક જોધપુરથી પાછા આવવું પડશે. એ પાછો બીજી વાર ધક્કો ન ખાવો પડે એના માટે સગાવાલા, નાના મહારાજ સાહેબ બહુ નાની ઉંમર છે, 36 ઉપવાસ કરીએ, બહુ થઈ ગયું, આવતીકાલે સાહેબ પાણું એને કરાવજો. બધા સગાવાલાનો આગ્રહ શરૂ થઈ ગયો. ઘણાને દીક્ષા લેતા પહેલા સગાવાલા નડતા હોય છે અને ઘણાને દીક્ષા પછી પણ. મારે તમને કહેવું છે, તમે છે ને આગળ કે પાછળ કોઈને નડતા નહીં તો કર્મ સત્તા તમને નડશે નહીં બિલકુલ. અને વિમલ પુણ્ય મહારાજની આ ભાવના આગળ વધવાની બધા સગાવાલાનું અત્યંત પ્રેશર ત્રણેય આચાર્ય ભગવંત ઉપર શરૂ થઈ ગયું. જગતચંદ્ર શ્રીમાં, અભયચંદ્ર શ્રીમાં ને હીરચંદ્ર શ્રી મહારાજ સાહેબ ત્રણેય ઉપર. ના ગુરુદેવ, એમને પાણું જ કરાવી દો આવતીકાલે, નાની ઉંમર, બીજી વાર ભલે 51 કરવા હોય, 68 કરવા હોય, અમારી કોઈ ના નથી, આ વખતે તો 36માં ગુરુદેવ પાણું જ કરાવો. અને અતિશય સગાવાલાના આગ્રહના લીધે પારણું કરાવવું પડ્યું અને રડતા રડતા પારણું કરે છે વિમલ પુણ્ય વિજય મહારાજ સાહેબ. 15 વર્ષની ઉંમરે 36 ઉપવાસ કરે અને આગળ બીજા 16ના પચખાણ લેવાની ભાવના ધરાવે. આ મહાપુરુષ બાલ મુનિને નજરની સામે તમે રાખો ને, તમારો સિદ્ધિ તપ સાવ સહેલો સડ થતા વાર લાગશે નહીં. પેલા મુક્તા બેન, એની જે વાત હતી અધૂરી, એ પણ આજે પૂરી કરી દઉં.
સુરેન્દ્રનગર ભારતનગરમાં ચોમાસામાં બિરાજમાન 6 કોટી સ્થાનકવાસી સંઘના મહાપુરુષ કોણ ભાસ્કર મુનિજી એમની પ્રેરણાથી કરેલા સિદ્ધિ તપના ઉપવાસો સંઘના પગલા કરાવે અને એ વખતે 2 અભિગ્રહ માગે છે. ગુરુદેવ, આ સિદ્ધિ તપ આપની કૃપાથી પૂર્ણ થયું એ નિમિત્તે જિંદગીભર કંદમૂળનો ત્યાગ અને બીજા નંબરની અંદર જેના ઘરે દારૂ પીવાતો હોય એ ઘરનું પાણી હરામ. આ 2 પચખાણ પેલા મુક્તાબાઈ સફાઈ કામદાર સિદ્ધિ તપ કરી એના પારણા પ્રસંગે આવા અભિગ્રહ લે છે. મારે વાત એ કરવી છે, એક સફાઈ કામદાર સિદ્ધિ તપ કર્યા પછી કંદમૂળનો ત્યાગ રોજે રોજ એના ઘરમાં શું રંધાતું હોય? અભિષેક શું રંધાય? રોજ કંદમૂળ હોય, એના બદલે જીવનભર કંદમૂળનો ત્યાગ. અને લગભગ એ કોમની અંદર ડ્રિંકિંગ કોમન હોય અને જેના ઘરે ડ્રિંકિંગ થતું હોય, દારૂ પીવાતું, એના ઘરના પાણીનો પણ ત્યાગ, અન્ન તો ત્યાગ જ, પાણીનો પણ ત્યાગ. આ પ્રકારની 2 પ્રતિજ્ઞા મુક્તાબેન સ્વીકારે છે સિદ્ધિ તપની પૂર્ણાહુતિની અનુમોદના નિમિત્તે. ભગવાનના શાસનની બહાર રહેલી વ્યક્તિ એ શાસનનો બેનિફિટ લઈ અને આગળ વધી જાય, તમને સૌને ઓવરટેક કરી જાય. આવું બનવું જોઈએ નહીં. માટે અબકી બાર સિદ્ધિ તપકે પાર, અબકી બાર સિદ્ધિ તપકે પાર, આવો એક અંતરમાં નાદ જગાવી અને આગળ વધો. એ જ મંગલ કામના જીનાગ્ન વિત્યાતમ ઈચ્છા.